ઓકે, તો લાસ્ટમાં બીજ અને ફળની રચનાઓની આપણે વાત કરી હતી. એમાં છેલ્લા લેક્ચરની અંદર ફળના કેટલાક પ્રકાર છે, કઈ રીતે એની ઉત્પત્તિ થશે એમની આપણે વાત કરી હતી. અને હવે લાસ્ટના જે બે મિસેલિનિયસ ટોપિક છે તમારે સીડની અંદરના, જે ટેક્સ્ટની અંદર અલગ રીતે નથી આપેલું, પરંતુ રેફરન્સ બુકની અંદર બીજના લાભ અથવા તો બીજની અગત્યતા એવો એક ટોપિક મૂકેલો છે, અથવા તો એવો પ્રશ્ન બની શકે સિમ્પલી કે બીજની અગત્યતા શું છે. ક્લિયર? તો હવે આમના પછી એક આપણે ટોપિક જે બાકી રહે છે એપોમિક્સિસ અથવા તો અસંયોગી જનન. દેખો, એપોમિક્સિસ જે છે એને આપણે અસંયોગી જનન એવું ન કહી શકીએ. એ અસંયોગી જનન જે શબ્દ છે એનો સીધો મતલબ એવો થશે પાર્થેનોજીનેસિસ. એ થોડીક જે એનસીઆરટીનો કોર્સની અંદર જે ઇંગ્લિશ મીડિયમનું જે ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે તો થોડી ઘણી મિસ્ટેક હોઈ શકે, ડઝન્ટ મેટર. તો શરૂઆત કરીએ બીજના લાભ અથવા તો બીજની અગત્યતા. હવે એમની અંદર દેખો મિત્રો કે જે આ આવૃત બીજધારીની અંદર આપણે ભણીએ છીએ, તો આમની આગળ પણ આપણે જ્યારે બીજ નિર્માણની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે એવું કીધું હતું કે લિંગી પ્રજનનની આવૃત બીજધારીની અંદર લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે શું આવશે? તો બીજ આવશે. હવે દેખો મિત્રો, આમની અંદર કેટલાક એમની અગત્યતા અથવા કેટલાક એમના ફાયદા છે, એમની થોડીક આપણે વાત કરીએ. ઓકે, હવે શરૂઆત કરીએ બીજની અગત્યતા અથવા તો બીજના લાભ. તો દેખો મિત્રો, એમાં સૌથી પહેલી વાત જે છે તો શું કહે છે કે આવૃત બીજધારીની અંદર પરાગનયન અને ફલન એ પાણી પર આધારિત નથી. હવે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ હોય તો એમાં તમે તમારા ત્રીજા ચેપ્ટર 11માની અંદર તમે એવું ભણી ગયા કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં જે નરજન્યુનું વહન જે થશે એ શેના દ્વારા થશે? પાણી દ્વારા થશે. તો દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓને અહીંયા પાણીની જરૂર રહેશે પરાગનયન અને ફલન માટે. એ પાણી વગર ફલન પરાગનયન કરી શકશે નહીં. અને એટલા માટે જ દેખો મિત્રો કે દ્વિઅંગી ત્રિઅંગી જે છે એ જનરલી જ્યાં પાણીનું વહેણ હોય અથવા તો જ્યાં પાણી મળી રહેતું હોય એવી જગ્યામાં વધારે રહેવાનું પસંદ કરશે. જ્યારે આ આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ વિશ્વના ગમે તે ક્ષેત્ર, ગમે તે વિસ્તારમાં, ગમે તે ભૌગોલિક વિસ્તાર તમે લઈ લો તો ત્યાં તમને જોવા મળશે. શું કામ? કેમ કે અહીંયા પરાગનયન અને ફલન એ પાણી પર આધારિત નથી. પ્રશ્ન એવો થાય તો તમે તો પાણી પર આધારિત પાણી પરાગિત વનસ્પતિઓ તમે ભણાવી હતી, તો એ અપવાદ 30 જેટલી અહીંયા 30 જેટલી જે જલીય અથવા તેને કહીએ પાણી પરાગિત વનસ્પતિઓ, એને બાદ કરતાં બાકીની એક પણ વનસ્પતિની અંદર પાણી દ્વારા પરાગનયન થતું નથી. આ કઈ હતી તેમાં બે એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા, એક જોસ્ટેરા દરિયાઈ ઘાસ અને વેલેસનેરિયા. તો એવી અમુક જે 30 જેટલી જાતિઓ છે કે જેમાં આ પ્રકારનું પાણી દ્વારા પરાગનયન થાય છે જોવા મળે છે. બાકીની બધી જ કેવી છે તો એમાં પાણી દ્વારા થતું નથી. અલગ અલગ પ્રકારના વાહકો છે, કોઈમાં પ્રાણી છે, મધમાખી, ભમરો, બીટલ્સ, બરાબર છે, વાસ્પ વગેરે વગેરે, પવન દ્વારા મુખ્યત્વે ઘણી બધી વસ્તુ જોઈતી. અને એથી જ અહીંયા આથી જ બીજ નિર્માણ જે છે એ ખાતરીપૂર્વક થાય છે. હવે દેખો, તમારી બુકની અંદર ત્યાં એમાં આપ્યું છે કે બીજ નિર્માણ માટે પાણી પર આધારિત છે. બીજ નિર્માણ માટે પાણી પર આધારિત છે, પરંતુ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે જે એનસીઆરટીનું ઇંગ્લિશ મીડિયમનું જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે તો એ થોડુંક અલગ રીતે થયું, તો સુધારી નાખજો. એનો મતલબ કંઈક આવો થશે કે બીજ નિર્માણ છે એ ખાતરીપૂર્વકનું થાય. શું કામ? કેમ કે પાણી પર આધારિત નથી એટલા માટે. અહીંયા શબ્દ વાક્ય કંઈક એવું છે, સીડ ફોર્મેશન ઇઝ મોર ડિપેન્ડેબલ, આવું વાક્ય છે. દેખો, સીડ ફોર્મેશન ઇઝ મોર ડિપેન્ડેબલ. આનો સીધો મતલબ એવો થશે કે બીજ નિર્માણ જે છે, સીડ ફોર્મેશન જે છે એ મોર ડિપેન્ડેબલ, ઇઝ મોર ડિપેન્ડેબલ. ઇટ મીન્સ કે ખાતરીપૂર્વકનું થાય છે. શું કામ? કેમ કે પાણી પર આધારિત નથી એટલા માટે. તો એક આ જરાક સુધારી નાખજો તમારી બુકની અંદર. ઓકે, તો હવે આગળ વધીએ કે
પહેલો મુદ્દો અહીંયા ક્લિયર થઈ ગયો તમને લોકોને. બીજા મુદ્દા તરફ આગળ વધીએ કે બીજ જે છે એ નવા વસવાટમાં વિકિરણ પામવા માટેના અનુકૂલનો દર્શાવે. વિકિરણનો સીધો મતલબ અહીંયા જો લખવો હોય તો લખી શકીએ કે ફેલાવો. હવે કોઈ પણ વનસ્પતિમાંથી બીજ ખરી પડે ને જો એને જગ્યાએ ખરી પડે તો એનો કોઈ મતલબ નથી રહેતો, બરાબર છે. એ બીજ શું અલગ અલગ વિસ્તારમાં ફેલાશે તો શું થશે કે જેથી કરીને જે કોઈ સ્પીસી છે, જે કોઈ જાતિ છે એનું અસ્તિત્વ અથવા તો અહીંયા એક શબ્દ વાપરો છે કે પોતાનાપણું જાળવવામાં મદદ કરશે. પોતાનાપણું એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે એમનું અસ્તિત્વ. તો આ વિકિરણ જે છે ફેલાવા માટેના અનુકૂલનો જે છે એમના માટે થઈ અને વનસ્પતિઓ કેટલાક અનુકૂલનો દર્શાવે છે અને જેથી કરીને એકમાત્ર પરસ્પેક્ટ એનો એવો છે કે પોતાની જાતિનું એ અસ્તિત્વ ટકાવી રાખે. લીમડાની અંદર તમે જોયું હોય કે જે એના બીજ નીચે જે ખરી પડે ને પછી એમાંથી નાના લીમડા ઉગે, એને જગ્યાએ બીજ પડે તો નાના લીમડાઓ ઉગે પણ થોડાક સમય પછી શું થાય, એ પણ નાશ પામી જાય. શું કામ? કેમ કે જે મોટું જે એક વૃક્ષ તૈયાર થયેલું હોય એ જે ઉગતું વૃક્ષ હોય ત્યાં સુધી મોટા વૃક્ષમાંથી પ્રકાશ પડી શકે નહીં, એનો છાંયો આવે. પોષક તત્વો પણ મોટું વૃક્ષ જેટલું ગ્રહણ કરી શકે એટલું નાના વૃક્ષની એટલી ક્ષમતા હોતી નથી, માટે એ પછી એમાં ગ્રો કરી શકે નહીં. તો આ માટે થઈ અને ફેલાવો જે છે એ ખૂબ જ જરૂરી છે કોઈ પણ વનસ્પતિને પોતાની જાતનું અસ્તિત્વ ટકાવવા માટે. આંકડાની અંદર જુઓ તમે તો રેસાઓ હોય, ઉડતા હોય સતત વાતાવરણની અંદર અને એ પવન દ્વારા જ્યાં પણ જાય ત્યાં એના બીજનો ફેલાવો થાય અને આંકડાઓ ગમે ત્યાં ઉગી નીકળે, બરાબર છે. તો આ રીતે એક મહત્ત્વનું ગુણધર્મ એનો ફેલાવાનો છે, અથવા તો વિકિરણનું બાયોલોજીની ભાષામાં સારી રીતે જો તમારે લખવું હોય તો અહીંયા ફેલાવો કરતાં વિકિરણ શબ્દ વધારે બેટર રહેશે. તો વિકિરણ પામવા માટેના અનુકૂલનો જેથી કરી અને અસ્તિત્વ ટકાવી રાખે. તો આ બીજો મુદ્દો પણ ક્લિયર. નેક્સ્ટ એમના પછી વાત કરીએ ધી થર્ડ વન, એ શું છે તો સંચિત ખોરાક ધરાવે. દેખો મિત્રો, બીજ જે છે એ સંચિત ખોરાક ધરાવે અને એટલા માટે જ કેટલાક બીજ જે છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ ફોર મગફળી છે, ઘઉં છે. હવે સપોઝ થિંક અબાઉટ ઇટ કે જો આ બધા બીજ છે એ ખોરાક ન ધરાવતા હોય તો શું આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ? ન કરીએ, ઓબ્વિયસલી. તો મહત્ત્વનું ગુણધર્મ કે સંચિત ખોરાક ધરાવે. આપણને તો ફાયદો થાય પરંતુ એ પોતાના માટે શું ફાયદો કરાવે? તો એનો ફાયદો એ માત્ર કે અંકુરણથી લઈ અને પ્રથમ પર્ણ ઉત્પન્ન થતાં સુધી એ જે કોઈ આપણે આગળ વાત કરી ગયા કે ભ્રૂણપોષમાં હશે એ ખોરાક અથવા તો એ બીજની અંદર હશે, એ શું કરશે કે ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા દ્વારા જે વિકસતું ભ્રૂણ છે એને શું કરશે? એ ખોરાક આપશે. એટલે કે અંકુરણથી લઈ અને પ્રથમ પર્ણ જ્યાં સુધી આવશે ત્યાં સુધી એ બીજ જે છે અથવા તો ભ્રૂણપોષ જે છે એ ભ્રૂણને શું આપે રાખશે? ખોરાક આપે રાખશે, પોષણ આપે રાખશે, જેથી કરી અને સારી રીતે એનો વિકાસ થઈ શકે. સો ક્લિયર? ત્રીજો મુદ્દો હવે વાત કરીએ કે બીજ ફરતેનું સખત બીજાવરણ. આ મહત્વનો મુદ્દો કે સખત બીજાવરણ જે છે એ ભ્રૂણનું રક્ષણ કરે છે. કેટલાક બીજ એવા તમને જોવા મળશે કે જેમની અંદર સખત બીજાવરણ આવેલું હોય, કોઈ પણ પ્રાણી તેને ખાય તો એના શરીરની અંદર એનું પાચન થતું નથી, બરાબર છે. હવે જે બી વખતે એ મળ સાથે કોઈ પણ પ્રાણીએ ખાધેલું છે તો મળ સાથે જ્યાં એ મળ નીકળશે ત્યાં જ એ વનસ્પતિ જે બીજ જે છે પાછું શું થશે? એ બીજમાં અંકુરણ થશે ને ત્યાં જ વનસ્પતિ છોડ જે છે તે ઉગી નીકળશે. તો આવું શેના લીધે થાય છે? કેમ કે એમની ફરતેનું શું આવેલું છે? સખત બીજાવરણ. જેથી કરીને જો ભ્રૂણનું રક્ષણ થાય તો ઓબ્વિયસલી જો ભ્રૂણ બચી જવા પામ્યું તો આગળનો વિકાસ, ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા, એમાંથી તમે ફળ, બીજ વગેરે વગેરે સમગ્ર છોડનો વિકાસ એમાંથી થઈ શકે. તો આ મહત્ત્વનું ચોથું લક્ષણ અથવા તો ચોથો ગુણધર્મ. ત્યારબાદ દેખો મિત્રો કે લિંગી પ્રજનનની અંતિમ પેદાશ જ આમ તો આપણે બીજ જેને કહી શકીએ એ લિંગી પ્રજનનથી પેદા થાય છે અને એટલા માટે એમની અંદર મહત્ત્વનો શબ્દ, મહત્ત્વનું વાક્ય કે જેમાં જનીનિક ભિન્નતા પ્રેરાય છે. શું કામ જનીનિક ભિન્નતા પ્રેરાય? કેમ કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય. દેખો મિત્રો, અહીંયા
નરજન્યુ એમનું નિર્માણ થશે, એ આપણે જોઈ ગયા નરજન્યુ જનનમાં. માદાજન્યુ અંડકોષ જેને કહીએ એમનું નિર્માણ થશે, એ પણ આપણે જોઈ ગયા. હવે નરજન્યુ અને માદાજન્યુ એ બંનેના અડધા અડધા કોષો હોય, જે પરિણામે અહીંયા જે એક્ઝામ્પલ ફોર આ એ છે, આ બી વનસ્પતિ છે, એમાંથી કોઈ પણ નવી આની જ જાતિ સી અથવા તો એ બી એવી કોઈ નવી જાતિ ઉત્પન્ન થાય તો આમની અંદર 50% એ આના લક્ષણો, 50% આના લક્ષણો, અને આ રીતે બંનેના સમન્વય દ્વારા જે છે એ અહીંયા કોઈ પણ સંતતિ ઉત્પન્ન થશે. તો કેટલાક લક્ષણો બંનેના સમાન હશે, કેટલાક લક્ષણો બંનેના ભિન્ન હશે, માટે આપણે એવું કહી શકીએ કે જનીનિક ભિન્નતા પ્રેરાય છે. પણ કન્ડિશન મસ્ટ બી અપ્લાઇડ કે એ રિપ્રોડક્શન જે છે એ સેક્સ્યુઅલ ટાઈપનું હોવું જોઈએ, એટલે કે લિંગી પ્રકારનું પ્રજનન હોવું જોઈએ. અલિંગીમાં આપને ખબર છે કે સીધો કોઈ પણ પિતૃ હોય તો એની આબેહૂબ પ્રતિકૃતિ એ જે કોઈ પિતૃ હોય એમાંથી જ એની પ્રતિકૃતિ બનતી જાય, એટલે એમાં કોઈ ચાન્સીસ છે નહીં, કેમ કે એ એક જ પિતૃમાંથી બને છે. અહીંયા બે પિતૃઓ ભાગ લે, માટે જનીનિક ભિન્નતાના ચાન્સીસ જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. અને આગળ ઇવોલ્યુશનની અંદર વાત કરશું કે જો ભિન્નતા સર્જાશે, જો ભિન્નતા થશે અથવા તો સર્જાશે, જો ભિન્નતા આવશે તો અને તો જ ડાર્વિનના મત પ્રમાણે ઉદ્વિકાસ જે છે થશે, જેને ઇવોલ્યુશન કહેવાય. આ ભિન્નતા કઈ રીતે આવી? આપણે પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા, આપણે અત્યારે બુદ્ધિજીવી મનુષ્યની અંદર સમાવેશ થાય છે, ખ્યાલ આવે? તો જો આ જનીનિક ભિન્નતા નહીં આવી હોય, ન આવી હોત તો હજુ પણ આપણે એને રહ્યા હોત, મતલબ આપણે જે પૂર્વજો જે પ્રકારના હતા એ જ પ્રકારના આપણે રહ્યા હોત. આ વાત કરી કે આપણી અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એ સેક્સ્યુઅલની વાત કરું તમને. અમીબા પહેલાંના સમયથી જે વખતે પૃથ્વી પર ઉત્પત્તિ થઈ ત્યારથી એવા ને એવા. શું કામ? જનીનિક ભિન્નતા એનામાં જોવા મળતી નથી, માટે એનું સજીવ શરીર સ્વરૂપ, એની જે ખોરાક ગ્રહણની પદ્ધતિ, પ્રજનનની પદ્ધતિ બધું એઝ ઇટ ઇઝ છે. આપણી અંદર શું થયું છે તો શરીરના લક્ષણોમાં ફેરફાર થયો, મગજની ક્ષમતા વધી, એમાં થોડી ઘણી ભગવાને બુદ્ધિ પણ નાખી દીધી, બરાબર છે? તો એ શેના લીધે શક્ય બન્યું? જનીનિક ભિન્નતાને લીધે. ઇટ્સ ક્લિયર? તો આ હતો અહીંયા 5મો મુદ્દો. છેલ્લા અને 2 મહત્વના મુદ્દાઓ કે કૃષિનો પાયો છે. દેખો મિત્રો, અમુક જ એવી વનસ્પતિઓ છે કે જેમનું કલમ અથવા તો રોપા દ્વારા ઉછેર કરવામાં આવે, બાકીની લગભગ બધી એવી વનસ્પતિઓ અથવા તો એવા છોડ આપણે ઉગાડીએ કે જે બીજથી ઉગતા હોય. તો અહીંયા આ જે બીજ જે છે એ કૃષિનો અથવા તો ખેતીવાડીનો પાયો છે એવું પણ આપણે કહી શકીએ સિમ્પલ મિનિંગમાં. અને કૃષિ અથવા ખેતીવાડીનો ઉપયોગ કઈ રીતે આપણે લઈ શકીએ તો લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે બીજની અંદર જોવા મળતો એક એનો મહત્ત્વનો ગુણધર્મ અને જે હતો બીજની સુષુપ્તાવસ્થા. બીજ નિર્માણ પછી 10થી 15% પાણી વધે અને બીજ શુષ્ક અવસ્થાની અંદર શુષ્ક થઈ જાય, બરાબર છે? એટલે કે પાણી વધારે પડતું ગુમાવવાને લીધે એમની અંદરની ચયાપચયિક ક્રિયાઓ જે છે કેવી પડી જશે? ધીમી પડી જશે. અને આ ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડી જાય એને જ કહેવાય બીજની સુષુપ્તાવસ્થા. અને એથી કરીને બીજની સુષુપ્તાને લીધે જ આપણે એનો સંગ્રહ પણ કરી શકીએ અને ખેતીવાડીની અંદર આવનાર વર્ષની અંદર, આવનારા સમયની અંદર એમનો ઉપયોગ પણ કરી શકીએ. ધેટ સિમ્પલ. તો આ હતા 7 પ્રકારના જે બીજના લાભ અથવા તો એમની અગત્યતા અથવા તેમના પિક્યુલર કેરેક્ટરિસ્ટિક પણ કહી શકાય કે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો આમની અંદર પરાગનયન, ફલન પાણી પર આધારિત નથી, એમની આપણે વિશેષ વાત કરી. વિકિરણ ફેલાવો કઈ રીતે થશે અને શું કામ થાય છે. ત્યારબાદ સંચિત ખોરાક જે ધરાવે છે એ ક્યાં કામ આવશે? આપણને તો કામ આવશે, પરંતુ એ કોઈ પણ બીજની અંદર થતું જે ભ્રૂણ નિર્માણ છે એમાં પણ એ કામ આવશે. બીજાવરણની વાત કરી, ત્યારબાદ જનીનિક ભિન્નતાની વાત કરી, ત્યારબાદ કૃષિ ખેતીવાડીનો પાયો છે અને સુષુપ્તાવસ્થાની લાસ્ટમાં પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરી ગયા. ઓકે, તો હવે દેખો મિત્રો, એક જ મિનિટ. ઓકે, હવે દેખો મિત્રો કે બીજની જીવિતતા, જેમ પરાગરજની જીવિતતા હતી એમ અહીંયા બીજની પણ જીવિતતા છે. જીવિતતાનો મતલબ શું થાય કે એનો લાઈફ સ્પાન, સિમ્પલી ભાષામાં કેવું હોય તો એવું કહી શકીએ કે
મનુષ્યની જીવિતતા એટલે શું કે જન્મે ત્યાં સુધી એ ક્યારે મૃત્યુ પામે, કેટલું જીવી શકે, એમ કેટલા સમય સુધી જીવી શકે. પરાગરજમાં કેવું હતું, સિમ્પલી સમજો કે પરાગરજ જે બી વખતે સ્ફોટન પામશે એ સ્ફોટન પામે અને જ્યાં પરાગાસન ઉપર જે વખતમાં સ્થાપિત એ થાય બરાબર, અને ત્યાં સુધી જો જીવિત રહે તો એને શું કહેવાય, પરાગરજની જીવિતતા. એનો મતલબ સિમ્પલ અહીં એવો થાય કે પરાગરજના સ્ફોટન પછી એ કેટલા સમય સુધીમાં ફલન કરી શકે. તો અમુકમાં થોડીક મિનિટો હતી, અમુકમાં થોડાક મહિનાઓ હતા, અને અમુકમાં ઘણા બધા વર્ષો હતા, કે ગમે ત્યારે એમની પરાગરજ છે એ પરાગાસન ઉપર તમે સ્થાપિત થાય, સ્થળાંતર થાય એટલે શું કરી શકે, પરાગનયન કરી શકે. અને પછીની આગળની પ્રોસેસ તમને ખબર છે, કેમ કે આ ચેપ્ટરમાં આપણે આખું બધું કવર કરી ગયા છીએ, ભણી ગયા છીએ બરાબર. અહીંયા બીજની જીવિતતા એટલે શું કે વિકિરણ પછી, દેખજો મિત્રો, વિકિરણ અથવા તો અહીંયા બીજો શબ્દ સારો એવો જો તમારે વાપરવો હોય તો એવો તમે વાપરી શકો કે પરિપક્વતા પછી. પરિપક્વતા પછી બીજ કેટલો સમય સુધી જીવિત રહે. જો પરાગરજનું યાદ કરો, પરાગરજમાં શું હતું કે એક વખત સ્ફોટન પામે પછી એને કેટલા સમયની અંદર એ ફલન કરી શકે, એમને શું કહેવાય, પરાગરજની જીવિતતા. અહીંયા શું છે કે પરિપક્વતા અથવા તો વિકિરણ પછી બીજ કેટલો સમય સુધી જીવિત રહે એમને શું કહેવાય, ઓબ્વિયસલી બીજની જીવિતતા. અથવા તો લાયબિલિટી ઓફ સીડ જેને કહી શકાય બરાબર છે. આ જીવિતતા કેટલી હોય, તો સેમ જેમ પરાગરજની વાત હતી એ જ પ્રમાણે કે અમુકમાં થોડાક સમય માટેની એટલે કે થોડાક મહિનાઓ સુધીની, અમુકમાં થોડા વર્ષો સુધીની, અમુકમાં હજારો વર્ષો સુધીની. ક્લિયર? તો જીવિતતા એ આટલા સમયગાળામાં હોય, થોડાક મહિનાઓ, થોડાક વર્ષો અથવા તો હજારો વર્ષો. હવે એમાં કેટલાક એક્ઝામ્પલ તમારે આપેલા છે જે તમારી બુકની અંદર પણ ઓબ્વિયસલી છે જ. તો એમાંનું પહેલું એક્ઝામ્પલ તમારે શું આપેલું છે, તો લ્યુપાઇન, સાયન્ટિફિક નેમ જેનું છે લ્યુપિનસ આર્કટિકસ બરાબર છે. એ ખાસ કરીને આર્કટિક વિસ્તારના ટ્રુન્ડ પ્રદેશમાં જોવા મળે. એકદમ ઠંડો જે પ્રદેશ છે બરાબર, એ આર્કટિક વિસ્તાર અને એમની અંદર આવેલા ટ્રુન્ડના, કે જે જનરલ અહીંના જે આપણે જંગલો જોવા મળતા હોય એનાથી ખૂબ જ ઊંચાઈએ અને જે હિમવર્ષાનું પ્રમાણ પણ ખૂબ રહેતું હોય એવા ટ્રુન્ડ પ્રદેશની અંદર આ લ્યુપાઇન અથવા તો લ્યુપિનસ આર્કટિકસ જોવા મળે. હવે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા એવું માલુમ પડ્યું કે ભાઈ લ્યુપાઇનના જે બીજ જે છે એ 10,000 વર્ષ જૂના જે હતા એ પણ અંકુરિત થયા છે. તો દેખો મિત્રો, આપણે વાત એવી કરી કે બીજની જીવિતતા તો થોડાક સમયગાળા માટેની અથવા તો બહુ જ વધારે સમયગાળાની હોઈ શકે. ધેટ્સ ક્લિયર. તો લ્યુપાઇનની અંદર 10,000 વર્ષ જૂના બીજ પણ કેવા થયા છે, અહીંયા અંકુરિત થયા છે. દેન નેક્સ્ટ એક્ઝામ્પલ છે ખજૂરી અથવા તો જેને કહેવાય ફિનિક્સ ડેક્ટિલીફેરા. ખજૂરીનું વૃક્ષ જે છે એ ક્યાં જોવા મળ્યું હતું, તો પુરાતત્વીય સંશોધનની અંદર વૈજ્ઞાનિકોએ, પુરાતત્વ ખાતાના પુરાતત્વવિદોએ જોર્ડનના મૃત સાગરના કિનારે આવેલો એક રાજા હેરોડનો મહેલ છે અથવા તો રાજા હેરોડનો કિલ્લો છે, અને એમની અંદર એમને આ ખજૂરીના બીજ જે છે એ સંશોધન કરતાં મળી આવ્યા હતા. સંશોધનમાં એવું માલુમ પડ્યું કે આ 2000 વર્ષ જૂના છે અને હજુ પણ અંકુરિત થયા છે. 2000 વર્ષ જૂના બીજ પણ હજુ અંકુરિત થયા છે. તો દેખો મિત્રો, લ્યુપાઇન અને ખજૂરી, 10,000 વર્ષ જૂના બીજ લ્યુપાઇનના એ પણ અંકુરિત થયા અને 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ એ પણ અહીંયા અંકુરિત થયા છે. બીજું એક્ઝામ્પલ તમને આપું, તમે સમાજ વિદ્યાની અંદર ઓબ્વિયસલી ભણતા હશો કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણ સભ્યતા, સિંધુ ખીણ સંસ્કૃતિ, ત્યારબાદ મોહેન્જો દડો અને હડપ્પા, એમની અંદર જે બીજા વગેરે આવે છે. તો એમાં પણ પુરાતત્વવિદોને મકાઈ અને ડાંગરના જે બીજ જે છે એ જોવા મળ્યા હતા, પણ એ અંકુરિત થયા કે નથી થયા, અથવા તો થઈ શકે કે નથી થઈ શકે, એમના માટેનું કોઈ વૈજ્ઞાનિક કારણ જે છે અહીંયા એ જાણવા મળ્યું નથી. પરંતુ એ ઉપરથી એક વસ્તુ અહીંયા સમજી શકીએ કે એમની જે સુષુપ્તાવસ્થા છે એ ખૂબ જ વધારે સમયગાળા માટેની હોઈ શકે. ઓકે, ક્લિયર? હવે દેખો મિત્રો, એમના પછી તો આ વનસ્પતિઓની અંદર કેટલીક વિશિષ્ટતાઓ આવૃત બીજધારીઓની અંદર જોવા મળે. તો એ વિશિષ્ટતાઓની અંદર એક છે ઓર્કિડ,
કે જેમનું દરેક ફળ જે છે એ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવશે. ઓર્કિડ જે તમે જુઓ છો એનું દરેક ફળ જે છે હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે, આ એની વિશિષ્ટતા છે. ત્યારબાદ પરોપજીવી ઓરોબંકી, યાદ રાખજો ખાસ, ઓરોબંકી અને સ્ટ્રાઇગામાં પણ આવું જ જોવા મળે કે જેમાં દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવતું હોય. ત્યારબાદ વડના ટેટા, આ એક એવરગ્રીન એક્ઝામ્પલ છે તે બનિયાન ટ્રી, બરાબર છે. તો વડના ટેટાના નાના બીજમાંથી એક મહાકાય વૃક્ષ પેદા થઈ શકે. તો આ કેટલીક એની વિશિષ્ટતાઓ છે કે જે આવૃત બીજધારીઓની અંદર જોવા મળે. આમના પહેલાંની એક અજોડ ઘટના અથવા તો એક લાક્ષણિકતા હતી, એ કઈ હતી કે જે આમની અંદર જોવા મળતું બેવડું ફલન. ક્લિયર? તો આ કેટલાક પ્રકારની આ વિશિષ્ટતાઓ, આગળની વિશિષ્ટતાઓ અને બીજી કેટલીક હું કહું છું. જો દેખો, મિસેલિનિયસ ટોપિકની અંદર જેનો સમાવેશ થઈ શકે કે એક બીજાશય કેટલા અંડક ધરાવે, તો એક અંડક ધરાવે, બરાબર છે. એક અંડક કેટલા ભ્રૂણપૂટ ધરાવે, તો એક ધરાવે. કેટલાક કેસની અંદર 2 ધરાવે, 4 ધરાવે અને 5 પણ ધરાવે, બરાબર છે. હવે એક પરાગરજમાંથી કેટલા નરજન્યુ ઉત્પન્ન થાય, તો 4. એક ભ્રૂણપૂટમાંથી કેટલા ઉત્પન્ન થાય, તો કે 1, બરાબર. એનો દાખલો પણ મેં એ તમને કરાવ્યો. તો આ કેટલીક મિસેલિનિયસ ટર્મ્સ છે જે તમે યાદ રાખજો. હવે આ ચેપ્ટરની અંદર એક ટોપિક આપણે પાર્થેનોજીનેસિસનો બાકી છે અને બહુભ્રૂણતા, ભાઈ એની સાથે જ છે. તો એક એ બાકી રહ્યો છે. બાકી આને લગતા લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર બધા જોજો, બોર્ડના, નીટના, કેટના વગેરે વગેરે, બરાબર, કે આમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન. બાકી નીટમાં જે આવતા હતા એ મેં તમને કહી દીધા છે. એક વખત આ નીટની અંદર આવો ક્વેશ્ચન મૂકી દીધો તો અતરંગી ક્વેશ્ચન ક્યારેક એ લોકો મૂકી દે કે જેનો 4 માર્કમાં કોઈ દિવસ કોઈ શિક્ષક સમાવેશ ન કરે, પરંતુ થઈ જાય છે ક્યારેક, બરાબર છે. કે રાજા હેરોડના કિલ્લામાંથી જોવા મળ્યું હતું જે ખજૂરીનું જે બીજ, બરાબર, એ કેટલા વર્ષે અંકુરિત થયું હતું, તો 2000 વર્ષે. આવા મિસેલિનિયસ ટોપિક જે હોય છે એમાંથી પણ ક્યારેક ક્વેશ્ચન આવતા હોય છે. તો આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.